વિદ્યાર્થી મિત્રો બધા મિત્રોનું સ્વાગત છે આપણી ચેનલ એવી બેસ્ટ ઇન એજ્યુકેશનની અંદર। મિત્રો આજના વિડીયોની અંદર આજે આપણે ધોરણ 9 વિષય ગુજરાતી વિષયની અંદર ચેપ્ટર નંબર 6 જે છે આપણું લોહીની સગાઈ એ ચેપ્ટરનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન વિડીયોની અંદર જોવાના છીએ। તો વિડીયોને તમારે સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો છે। અને જો તમે ચેનલ ઉપર નવા હોય, હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઈબ તમારે કરી લેવાની છે। તો ચલો મિત્રો વધુ ટાઈમ વેસ્ટ ન કરતા આપણે વિડીયોની શરૂઆત કરીએ। તો જોઈએ સૌપ્રથમ છે કે નીચેનામાંથી સાચો વિકલ્પ પસંદ કરીને જવાબ લખો। પહેલો, અમૃત કાકી લોકોને દવાખાના અંગે શાની ઉપમા આપતા હતા? તો આપશો ઓપ્શન નંબર સી, પાંજરાપોળની ઉપમા આપતા હતા। બીજો છે કે બાપરે, તમે માં થઈને એને ધકેલી મૂકો છો તો પછી દવાખાનાવાળાનો શો દોષ કાઢવો? આ વાક્ય કોણ બોલે છે? તો ડી, ગાડીના મુસાફર બોલે છે એક। ત્રીજો છે અમૃત કાકી મંગુની નાતમાં વટલાઈ ગયા હતા એટલે? તો આવશે બી, અમૃત કાકી મંગુની જેમ ગાંડા થઈ ગયા હતા। ચોથો છે કે વહુઓ મંગુની ચાકરી નહીં કરે એની અમૃત કાકીને ખબર પડી ગઈ હતી કારણ કે? તો આવશે ડી, બેમાંથી એકેય વહુએ હજુ સુધી સાથે રહેવા આવવાનું આમંત્રણ આપ્યું ન હતું। આગળ જઈએ। બીજો છે કે નીચેના પ્રશ્નના 2-3 વાક્યમાં ઉત્તર લખો। એમાં પહેલો કે દવાખાનામાં મંગુને જે ઓરડામાં રાખવામાં આવતી હતી એ ઓરડો અમૃત કાકી શા માટે જોવા માગતા હતા? તેનો જવાબ છે તો દવાખાનામાં દર્દીઓને મળવા આવતા સગાવાલાને અંદર જવા માટે બારણું ખુલતું, એ તક ઝડપી લઈ અમૃત કાકી અંદર જોયું તો 3-4 સ્ત્રીઓના વાળ ફગફગતા હતા અને અસ્તવ્યસ્ત કપડામાં ફરતી હતી। એક સ્ત્રીએ તો છાતી ફૂટી અને આંખો ત્રાસી કરીને જોયું તો દુઃખી થયા। આ દ્રશ્ય જોયું એટલે અમૃત કાકીને મંગુને જે ઓરડામાં રાખવામાં આવતી હતી તે ઓરડો જોવા માંગતા હતા પોતે। આગળ જઈએ। બીજો કે અમૃત કાકીને દવાખાનામાં મંગુ માટે કરેલી ભલામણો નોંધવાની છે, એટલે કે મંગુ માટે ડૉક્ટરને અમૃત કાકીએ કઈ કઈ ભલામણો કરી? તો અમૃત કાકીને દવાખાનામાં મંગુ માટે નર્સોને ભલામણો કરી કે મંગુને મૂંગા ઢોર જેટલું ભાન નથી, એ સૂકો રોટલો ખાતી નથી, સાંજે વાળુમાં રોટલો દૂધમાં ચોળીને આપજો, દૂધ ના હોય તો દાળમાં ચોળીને આપજો, એને દહીં બહુ ભાવે છે, જે 2-3 દાળે આપજો, એ માટે વધારાનો ખર્ચ થશે તો અમે આપીશું, જે ચાકરી કરશે તેણે પણ રાજી કરીશું। આગળ જઈએ કે નીચેના પ્રશ્નના 7-8 વાક્યમાં ઉત્તર લખો। મોટા પ્રશ્નો છે। આમાં પહેલો કે અમૃત કાકીનું સમગ્ર માતૃત્વ મંગુ ઉપર અભિષેક કરતું હતું। આ વાક્ય આપણે સમજાવવાનું છે। તો અમૃત કાકીના 4 સંતાનો હતા, 2 દીકરા અને 2 દીકરીઓ। એમાં સૌથી નાની દીકરી મંગુ જન્મથી જ ગાંડીને મૂંગી હતી। આથી વિશેષ ધ્યાન આપતા અમૃત કાકી ઉછેરમાં કોઈ કસર રાખતા નહીં, કેમ કે મંગુને ઝાડો પેશાબ ક્યાં કરાય અને ક્યાં ન કરાય તેનુંય ભાન ન હતું। તેમને મન જાણે મંગુ જ એમનું એક સંતાન હોય। રજાઓમાં દીકરાઓ ઘેર આવતા ત્યારે તેમનું ઘર ગુંજી ઉઠતું, પણ તેમણે એ વાતનો આનંદ થતો નહીં। તે ભાગ્યે જ તેડતા, રમાડતા અને લાડ લડાવતા। તેમની વહુઓની ફરિયાદ હતી કે તેમના બાળકો ગમતા નથી, એક ગાંડા હીરાને જ છાતીએથી અળગી કરતા નથી। મંગુને ખોટા લાડ લડાવીને તે જ વધારે ગાંડી કરે છે। આવું કેટલુંય દીકરીએ પણ સંભળાવી દીધું હતું। આ એ જ દર્શાવે છે કે અમૃત કાકીનું સમગ્ર માતૃત્વ પોતાની ગાંડી દીકરી મંગુ ઉપર અભિષેક કરતું હતું। બીજો છે કે દવાખાનાનું વર્ણન લોહીની સગાઈ પાઠના આધારે કરો। તો જ્યાં મંગુને મૂકવાની હતી એ દવાખાનું કેવું હતું એનું વર્ણન તમે આખું ચેપ્ટર ભણી ગયેલા હશો। ચેપ્ટરમાં તમને જે કંઈ યાદ હોય એના વિશે તમારે લખવાનું છે। એવું નથી કે બેઠે બેઠું આ જ લખશો તો જ તમારો જવાબ સાચો પડશે, એવું ક્યાંય કીધેલું નથી। તમને જે કંઈ પણ યાદ હોય પાઠ આધારે એ તમારે લખવાનું છે। ત્રીજો છે કે મંગુ દવાખાને મૂકતા જતાં પહેલાંની અમૃત કાકીની માનસિક સ્થિતિનું વર્ણન કરો। એટલે કે મંગુને દવાખાના મૂકવાની વાત નક્કી થઈ એ રાત્રા પહેલાં મંગુ કાકીના મનમાં અમૃત કાકીના મનમાં કયા કયા વિચારો ચાલતા હતા એ તમારે અહીંયા વર્ણવવાના છે। જોઈ શકો છો અહીંયા તમને સંપૂર્ણ પ્રશ્નનો જવાબ આપી દીધેલ છે। તો વિદ્યાર્થી મિત્રો આ હતો આપણો ધોરણ 9 વિષય ગુજરાતીની અંદર પાઠ નંબર 6 જે છે લોહીની સગાઈ એ ચેપ્ટરનું સ્વાધ્યાયનું સોલ્યુશન। મિત્રો વિડીયો સારો લાગ્યો હોય વિડીયોને લાઇક કરજો, ચેનલ ઉપર નવા હોય ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો। મળીશું આવનાર ઉપયોગી વિડીયો સાથે, ત્યાં સુધી આવજો। ભારત માતા કી જય।